Route 2. Edit. क्या बात है सर, क्या बात है सर, क्या बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू आजना एक नवा एडिटिंग विडियोनी अंदर। तमे आगळ डेमो विडियोनी अंदर जोयुं ते ज प्रकारनुं जोरदार स्टेटस बनावता शीखववानुं छुं। तो विडियोने पूरेपूरो जोजो अने चेनल पर नवा आव्या होय के पहेली वार आव्या होय तो सब्सक्राइब करवानुं भूलता नहीं। અને તમે હજુ સુધી મારા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો જોઈન થઈ જજો અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે। તો ચાલો મિત્રો વધુ ટાઈમ બગાડ્યા વિના એડિટિંગ વિડીયો શરૂ કરીએ। ये बड़ी अच्छी बात कही। સૌથી પહેલાં મિત્રો તમારે બીટમાર્ક અને સોંગલેર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે। અને જો તમને ડાઉનલોડ કરતા ના આવડતું તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો। પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે। પછી આ તમને સ્ટાર્ટિંગમાં જેટલા પણ ઇમોજી બતાવે બધામાં તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે। લખેલું છે એના પર ક્લિક કરવાનું છે, અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે હિન્દ વડોદરાવાળા ફોન્ટ રાખી દેવાના છે। આટલું કર્યા બાદ પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે। પહેલા બીટમાર્કે આવવા માટે તમારે એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 8.15। અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે, અહીંયાથી મીડિયામાં જવાનું છે અને અહીંયાથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે। અહીંયાથી તમારે ફોટો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે અને એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે અને એ ફોટાને તમારા લેયરની નીચે રાખી દેવાનો છે। પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગલેર પ્રોજેક્ટની અંદર। સોંગલેર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગલેર જોવા મળી રહેશે। પછી એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે। ચેન્જ કરવા માટે તમારે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે, અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે ઉપર એરો બતાવે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે KP 129 વાળા ફોન્ટ રાખી દેવાના છે અને ઇમોજી બતાવે એમાં બધામાં તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે। પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે, અહીંયાથી સિલેક્ટ ઓલ લેયર। પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે કોપી લેયર। પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર। પછી પહેલા બીટમાર્ક આવી 8.15થી અહીંયાથી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે। આટલું કરશો એટલે મિત્રો તમારે સોંગલેર કમ્પ્લીટ સેટ થઈ જશે। પછી તમારે પહેલા બીટમાર્કે આવી પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને અહીંયાથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે। પછી એ વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે। પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે। પછી બ્લેન્ડિંગ ઓપસિટી પર ક્લિક કરવાનું છે। બ્લેન્ડિંગ ઓપસિટી પર ક્લિક કર્યા બાદ પછી લાઇટિંગ પર ક્લિક કરવાનું છે, એના પર ક્લિક કરીને અહીંયાથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે। પછી તમારે નીચે આવશો એટલે તમને કંઈ ઇફેક્ટવાળું ગ્રુપ જોવા મળતું હશે એને તમારે સૌથી ઉપર રાખી દેવાનું છે આજના ઇફેક્ટની નીચે। પછી એ ગ્રુપ પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે। આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે। અને વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે તમારે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે। અને મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો।